વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? ફરી એક વખત આપ સૌનું 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ પર હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ 9 ગણિત વિષય પ્રકરણ નંબર 7 ત્રિકોણનો એક નવો વિડીયો, જેની અંદર આપણે સ્વાધ્યાય નંબર 7.3 નો અભ્યાસ કરવાના છીએ. જે સ્વાધ્યાય 7.3 ની થિયરી છે એ આપણે અગાઉ શીખી લીધી છે, એટલા માટે આપણે સીધો સ્વાધ્યાય 7.3 નો જ અભ્યાસ કરવાનો છે. મિત્રો, સ્વાધ્યાય 7.3 માં ટોટલ 5 દાખલાઓ છે, તો એ 5 દાખલાઓ આપણે આ વિડીયોની અંદર શીખીશું. આ સ્વાધ્યાયની અંદર જે આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો શીખ્યા, તેમાંની બાબા શરત અને કાકાબા શરતનો ઉપયોગ વધારે થશે, એટલા માટે એ બે શરતો ખૂબ જ અગત્યની આ સ્વાધ્યાય માટે. તો હવે શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.3 ની. એ પહેલા જે વિદ્યાર્થીઓએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકન પણ પ્રેસ કરવું, જેથી કરીને દરેક નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. તો હવે શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1 થી. તો સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1 ની રકમ કંઈક આવી છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી સમાન પાયા પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે બંને સમદ્વિબાજુ ત્રિકોણ છે. પછી એવું કીધું કે શિરોબિંદુઓ એ અને ડી એ બીસી ની એક બાજુએ આવેલા છે. બીસી ની એક બાજુએ એટલે કે અથવા ઉપરની બાજુએ અથવા નીચેની બાજુએ. આ રીતનો રેખાખંડ બીસી હોય તો ડી બિંદુ ક્યાંક અહીંયા છે અને એ બિંદુ પણ ક્યાંક અહીંયા છે, એટલે કે એક બાજુએ આવેલા છે. બરાબર. તો આ બીસી પાયો છે અને આ બંને રેખાખંડો આપણે જો જોડીએ તો આ ત્રિકોણ એબીસી તૈયાર થઈ જાય, અને આ છે ડી બિંદુ, તો આ ત્રિકોણ ડીબીસી તૈયાર થઈ જાય. બરાબર છે. હવે જો આપણે એડી ને લંબાવીએ, એટલે કે આ જે એડી રેખાખંડ છે એને આપણે આ તરફ લંબાવીએ, આ લંબાવ્યું, તો તે બીસી ને પી બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? બીસી જે છે એને પી બિંદુએ છેદે છે. તો આપણે 4 વસ્તુઓ ટોટલ સાબિત કરવાની કીધી છે કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી, એ બી ડી આ ત્રિકોણ અને ત્રિકોણ એસીડી એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. પછી ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપી આ બે ત્રિકોણ પણ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તથા આ જે એપી છે, આ એપી રેખાખંડ છે એ ખૂણાને તથા ડી ખૂણાને દુભાગે છે એવું સાબિત કરવાનું છે. તેમજ એપી રેખાખંડ એ બીસી રેખાખંડનો લંબ દ્વિભાજક છે, એ વસ્તુ પણ આપણે સાબિત કરવાની છે. ચાલો કઈ રીતે કરીશું સાબિત જોઈએ. પહેલી વહેલી વસ્તુ કરીએ, આ ત્રિકોણોને એકરૂપ સાબિત કરીએ, એબીડી અને એસીડી ને. ચાલો તો મિત્રો, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં આપણે જોઈએ, એબીડી અને ત્રિકોણ એસીડી માં એબી બરાબર એસી થાય, કારણ કે આ જે એબીસી ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું આપણને રકમની અંદર જ આપેલું છે. તથા આ જે બીડી અને સીડી છે એ પણ સમાન થાય, બીડી અને સીડી આ પણ સમાન થાય. શા માટે? કારણ કે આ જે ત્રિકોણ બીડીસી છે એ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે બીડી બરાબર પણ સીડી થાય. અને આ એબીડી ત્રિકોણ અને એસીડી ત્રિકોણમાં સામાન્ય બાજુ છે એક, કઈ બાજુ? એડી, તો એડી બરાબર તો એડી જ થાય. તો મિત્રો, બાજુ અહીંયા પણ બાજુ અને અહીંયા પણ એક બાજુ, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં બાજુ 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 શરત મુજબ. કઈ શરત? બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી થાય. હવે ત્યાર પછી બીજી વસ્તુ જે સાબિત કરવાની છે એ છે ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપી ને એકરૂપ સાબિત કરવા છે. તો ચાલો કઈ રીતે કરીશું જોઈએ. કે ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપી માં પહેલા તો એબી બરાબર એસી છે, કારણ કે એબીસી છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્યાર પછી આ જે ખૂણો બી છે, ખૂણો બી, જો એબી બરાબર એસી હોય તો તેની સામેના ખૂણા પણ સરખા હોય ને. તો એબી ની સામેનો ખૂણો સી અને આ એસી ની સામેનો ખૂણો બી, તો બી ખૂણો અને સી ખૂણો પણ સમાન થાય, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી. તથા આ બંનેમાં એક સામાન્ય બાજુ છે એપી, જુઓ એપી, તેથી એપી બરાબર પણ એપી. તો બા બાજુ
ખૂણો બાજુ શરત, બરાબર છે। બાખુબા શરત મુજબ, બાખુબા શરત મુજબ ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી થાય। ખ્યાલ આવે? તો આ થઈ ગઈ બીજી વસ્તુ સાબિત। હવે ત્યાર પછી ત્રીજી વસ્તુ સાબિત કરીએ। તો હવે ત્રીજી વસ્તુ કંઈક આવી સાબિત કરવાની છે મિત્રો કે એપી એ ખૂણા એ અને ખૂણા ડી નો ડી ને દુભાગે છે, ખૂણા ડી ને દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ કરે છે, એવું આપણે સાબિત કરવાનું છે। હવે મિત્રો આપણે હમણાં જ સાબિત કર્યું કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી એકરૂપ છે, એવું સાબિત કર્યું હમણાં। તો ખૂણો બીએડી અને ખૂણો સીએડી સમાન થાય, અનુરૂપ અંગો તેના એકરૂપ થાય, સમાન થાય। તથા જે આપણે ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપી એકરૂપ સાબિત કર્યા, તેના પરથી આપણે આમ લખી શકીએ કે ખૂણો બીએપી ઇક્વલ ખૂણો સીએપી છે, બરાબર છે। તો જો ત્રિકોણ એબીડી અને એસીડી એકરૂપ હોય તેના પરથી આપણે આ બીએડી ખૂણો અને સીએડી ખૂણોને સમાન કહી શકતા હોય। જો આ બીએડી ખૂણો અને સીએડી ખૂણો સમાન હોય તથા ખૂણો આપણે ત્રિકોણ એબીપી અને એસીપી માં જોઈએ તો ખૂણો જે બીએપી છે અને ખૂણો સીએપી છે એ પણ સમાન હોય, તો આપણે કહી શકીએ કે એપી જે છે એ આ ખૂણા એ ના બે સરખા ભાગ કરે છે, બરાબર છે। આ બે વસ્તુ પરથી આપણે એવું કહી શકીએ। તેથી એપી એ ખૂણા એ નો દ્વિભાજક છે। પણ હવે આપણે કહેવાનું છે કે ખૂણા ડી નો પણ દ્વિભાજક છે। તો હવે આપણે બીજા બે ત્રિકોણોનો ઉપયોગ કરીએ। કયા બે ત્રિકોણો? ત્રિકોણ બીડીપી અને ત્રિકોણ સીડીપી, બીડીપી સીડીપી, આ બે ત્રિકોણનો ઉપયોગ કરીએ તો ત્રિકોણ બીડીપી અને ત્રિકોણ સીડીપી માં બંને ત્રિકોણો માટે આપણે જોવા જઈએ તો બીડી બરાબર તો સીડી છે। શું કામ? કારણ કે આ જે મૂળ ત્રિકોણ છે બીડીસી, આ જે મૂળ ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને એની અંદર આ બીડી બરાબર સીડી છે, એટલા માટે છે। હવે જો આ બીડી બરાબર સીડી હોય તો તેની સામસામેના ખૂણા પણ સરખા હોય, એટલે કે ખૂણો ડીબીપી અને ખૂણો ડીસીપી, ડીબીપી ડીસીપી આ બંને પણ કેવા હોય? સમાન હોય, બરાબર છે। અથવા આપણે એમ ન લઈએ અને જો બીજી વસ્તુનો ઉપયોગ કરીએ, ત્રિકોણ બીડીપી અને સીડીપી માં આપણે બીજી વસ્તુ કઈ વાપરી શકીએ? આ સામાન્ય રેખાખંડ છે ડીપી, ડીપી છે કેવો રેખાખંડ છે? સામાન્ય રેખાખંડ। તો બીડી બરાબર સીડી, ડીપી બરાબર ડીપી, તથા હજુ એક બાજુ સમાન થાય। કઈ બાજુ? બીપી બાજુ અને સીપી બાજુ, આ બંને બાજુઓ પણ સમાન થાય। કઈ રીતે? આપણે હમણાં જ સાબિત કર્યું। આ ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપી ને આપણે હમણાં જ એકરૂપ સાબિત કર્યો, બરાબર છે। ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી હોય તો આ બીપી અને આ સીપી પણ સમાન થાય, તેથી આપણે બીપી બરાબર સીપી લખી શકીએ। તો બીપી બરાબર સીપી થશે। અહીંયા પણ એ અનુરૂપ બાજુઓ છે, જુઓ, પેલું ત્રીજું, પેલું ત્રીજું। તો તેથી બાજુ 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 શરત મુજબ, બા શરત મુજબ આપણે એમ કહી શકીએ કે ત્રિકોણ બીડીપી અને ત્રિકોણ સીડીપી કેવા છે? એકરૂપ છે। ત્રિકોણ બીડીપી એકરૂપ ત્રિકોણ સીડીપી। હવે જો બીડીપી અને સીડીપી એકરૂપ ત્રિકોણ હોય તો ખૂણો બીડીપી અને ખૂણો સીડીપી, ખૂણો બીડીપી અને ખૂણો સીડીપી એ સમાન થાય, બરાબર। હવે જો ખૂણો બીડીપી અને ખૂણો સીડીપી સમાન થાય, ખૂણો બીડીપી એટલે કે બીડીપી અને સીડીપી, જો આ ડી ના બે સરખા ભાગ પડી ગયા, તો આ એપી છે ખૂણા ડી નો પણ દ્વિભાજક કહેવાશે। તેથી એપી એ કોનો દ્વિભાજક છે? ખૂણા ડી નો દ્વિભાજક છે, થશે આવું। હવે ચોથી વસ્તુ આપણે એવી સાબિત કરવાની છે, ચોથી વસ્તુ કે એપી એ
બીસી નો લંબ દ્વિભાજક છે એવું કહેવાનું છે. એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. બરાબર. તો એ આપણે કઈ રીતે કહીશું? આપણે હમણાં આપણે ત્રીજી વસ્તુ જે સાબિત કરી એની અંદર આ વસ્તુ એક સાબિત કરી. આપણે ત્રીજી વસ્તુ શું સાબિત કરી કે એપી એ ખૂણા એ અને ખૂણા ડી ને દુભાગે છે. તો એની અંદર આવું પણ આપણે સાબિત કર્યું કે ત્રિકોણ બીડીપી અને ત્રિકોણ સીડીપી એ એકરૂપ છે. ત્રિકોણ બીડીપી એકરૂપ ત્રિકોણ સીડીપી છે. હવે જો આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ સમાન હોય. મતલબ કે બીપી બાજુ અને સીપી બાજુ કેવી થાય? સમાન થાય. તેથી બીપી બરાબર સીપી થાય. હવે જો બીપી બરાબર સીપી હોય તો આપણે આ છે બીપી બાજુ અને આ છે સીપી બાજુ, આ સમાન છે. મતલબ કે આ બીસી બાજુના બે સરખા ભાગ પાડ્યા. કોણે પાડ્યા? પી બિંદુએ પાડ્યા. બરાબર છે. પી બિંદુએ આ બીસી બાજુના બે સરખા ભાગ પાડ્યા. હવે જો આ બીડી અને સીડી સમાન છે તથા બીપી અને સીપી સમાન છે તો આ જે નાના નાના ત્રિકોણો તમને દેખાય છે એની અંદર આપણે આ જે ખૂણો બીપીડી છે અને ખૂણો સીપીડી છે એ 90 અંશના ખૂણા થાય. અને કઈ રીતે થાય એ બંને જુઓ, રૈખિક જોડના ખૂણા છે. આ જે ખૂણા છે બીપીડી અને સીપીડી આ બંને અહીંયા આ રીતનો ટી બનાવે છે. શું બનાવે છે? ટી બનાવે છે. અને ટી બનાવે છે. સાથે સાથે એની જે આ બે બાજુઓ છે એ સમાન છે. સમાન બાજુઓ હોવાથી આ બંને ખૂણાઓ કેટલા અંશના થશે? 90 અંશના થશે. તો આપણે આમ લખી શકીએ કે ખૂણો બીપીડી અને ખૂણો સીપીડી રૈખિક જોડના ખૂણા હોવાથી ખૂણો બીપીડી બરાબર ખૂણો સીપીડી બરાબર 90 અંશ. હવે જ્યાં 90 અંશનો ખૂણો બને, જ્યાં 90 અંશનો ખૂણો બનતો હોય કયા રેખાખંડથી બને છે? આ એપી રેખાખંડથી બને છે ને અહીંયા 90 અંશનો ખૂણો. બરાબર. તો આ એપી રેખાખંડથી 90 અંશનો ખૂણો બને છે. તેથી આપણે કહી શકીએ કે આ જે એપી છે બીસી ને કેવો છે? લંબ છે. બરાબર છે. તેથી એપી એ બીસી ને લંબ છે. એપી લંબ બીસી છે. તેથી એપી લંબ બીસી છે. તથા બીપી બરાબર સીપી હોવાથી આપણે એમ પણ કહી શકીએ કે એપી છે અથવા તો પી બિંદુ છે એ બીસી નું મધ્ય બિંદુ છે. તો એમ પણ લખી શકીએ કે એપી એ બીસી નો દ્વિભાજક છે. બરાબર છે. એટલે કે બે સરખા ભાગ કરનારો છે. હવે લંબ પણ છે અને દ્વિભાજક પણ છે. તો સાથે આપણે બંનેને મેળવી દઈએ, સરવાળો કરી દઈએ લંબ અને દ્વિભાજક તો શું થઈ જાય? તેથી એપી એ બીસી નો લંબ પણ છે અને દ્વિભાજક પણ છે. એટલે કે લંબ દ્વિભાજક છે. ખ્યાલ આવે? તો આ થઈ ગઈ ચોથી વસ્તુ સાબિત. તો આ થઈ ગયો દાખલા નંબર 1. આગળ જોઈએ, બીજો દાખલો ગણીએ. દાખલા નંબર 2 એવો આપેલો છે કે જેમાં એબી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એબીસી નો વેધ એડી છે. વેધ છે એટલે કે સામેની બાજુને લંબ છે. એ બિંદુમાંથી આ એબીસી ત્રિકોણ છે એમાં એબી બરાબર એસી છે અને આ એડી છે વેધ છે. એટલે કે અહીંયા લંબ બનાવતો હોય. બરાબર છે. આ રીતનું ડી બિંદુ હોય. તો આપણે સાબિત એવું કરવાનું છે કે આ જે એડી છે બીસી ને દુભાગે છે. એટલે કે બીસી ના બે સરખા ભાગ કરે છે. તથા બીજી વસ્તુ એવી સાબિત કરવાની છે કે આ એડી છે એ ખૂણા એ ને પણ દુભાગે છે. ચાલો કરીએ સાબિત. પહેલી વસ્તુ તો સૌપ્રથમ આપણે આ ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી લઈએ. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં પહેલા તો એબી બરાબર એસી આપેલું જ છે આપણને રકમની અંદર. એક બાજુ તો સમાન છે. તથા જો આ એબી અને એસી સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન હોય. તેથી ખૂણો બી બરાબર પણ ખૂણો સી છે. બરાબર. અને આ બંને ત્રિકોણોમાં એક સામાન્ય બાજુ છે. કોણ? એડી. તો એડી બરાબર પણ એડી થાય. તો હવે બાજુ ખૂણો બાજુ તો બાખુબા શરત પ્રમાણે આપણે એવું કહી શકીએ, બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ થાય. ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી થાય. હવે જો એબીડી અને એસીડી એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ બાજુઓ કઈ બીડી અને સીડી. બીડી અને સીડી કેવી થાય? સમાન થાય. તેથી બીડી બરાબર સીડી થાય.
હવે જો બીડી અને સીડી સમાન થાય, મતલબ કે આ બે બાજુઓ સમાન થાય, તો આ જે ડી છે, ડી એ બીસી નું મધ્ય બિંદુ થાય. તેથી ડી એ બીસી નું શું છે? મધ્ય બિંદુ છે. તેથી આપણે કહી શકીએ કે એડી એ બીસી ને દુભાગે છે. એડી એ બીસી ને દુભાગે છે. તો આ થઈ ગઈ પહેલી વસ્તુ સાબિત. ત્યાર પછી બીજી વસ્તુને સાબિત કરીએ આપણે. તો બીજી વસ્તુ છે, એડી એ ખૂણા એ નો દુભાગે છે. આ જે એડી રેખાખંડ છે એ ના ખૂણા એ ના સરખા ભાગ કરે છે. તો એના માટે પણ આપણે હમણાં જ સાબિત કર્યું, આ ત્રિકોણ એકરૂપ છે. તો ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી છે. બરાબર. હવે જો એબીડી અને એસીડી એકરૂપ ત્રિકોણ હોય તો તેના અનુરૂપ ખૂણા પણ સરખા થાય. તેથી ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી થાય કે નહીં? બીએડી અને સીએડી બરાબર થાય, ખૂણાઓ સરખા થાય. હવે જો આ બીએડી અને સીએડી સરખા હોય તો આ એ ખૂણાના બે સરખા ભાગ પડી ગયા કહેવાય. તેથી કહી શકીએ કે એડી એ ખૂણા એ ને પણ દુભાગે છે. તેથી એડી એ ખૂણા એ ને દુભાગે છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે? તો આ થઈ ગયો દાખલા નંબર 2. આગળ જોઈએ ત્રીજો દાખલો. હવે દાખલા નંબર 3 માં એવું કીધું છે કે ત્રિકોણ એબીસી ની બે બાજુઓ એબી અને બીસી તથા મધ્યગા એએમ એ ત્રિકોણ પીક્યુઆર ની અનુરૂપ બાજુઓ પીક્યુ અને ક્યુઆર તથા મધ્યગા પીએન ને સમાન છે. મધ્યગા પીએન ને સમાન છે એવું આપણને કીધેલું છે. એટલે કે બે ત્રિકોણો છે આ રીતે. એક છે ત્રિકોણ એબીસી અને એક છે ત્રિકોણ PQR. એમાં મધ્યગા એટલે કે એ માંથી બીસી ના બે સરખા ભાગ કરતી હોય એવો રેખાખંડ, બીસી ના બે સરખા ભાગ કરતું હોય એવો રેખાખંડ, બરાબર, એને કહેવાય મધ્યગા. મધ્યગા કઈ છે? AM. બરાબર. તથા અહીંયા PN મધ્યગા છે એટલે કે QR ના બે સરખા ભાગ કરે. QR ના બે સરખા ભાગ કરે. અને આપણને એવું કીધેલું છે કે આ મધ્યગા છે એ સમાન છે, મતલબ કે AM બરાબર PN છે. AM બરાબર PN છે તથા અનુરૂપ બાજુ AB અને PQ સમાન છે તથા BC અને QR સમાન છે. AB બરાબર PQ છે અને BC બરાબર QR છે. હવે જો આ જે AM છે એ મધ્યગા હોય તો આ BM છે BC કરતા અડધું થાય. AM મધ્યગા હોવાથી આ જે BM રેખાખંડ છે, આ BM રેખાખંડ એ BC કરતા કેવું થાય? અડધું થાય. એટલે કે 1/2 થાય. તથા એવી જ રીતે આપણે PN મધ્યગા હોય, PN મધ્યગા હોય તો આપણે Q થી N નું માપ જોઈએ. Q થી N નું માપ તો એ 1/2 QR જેટલું થાય. એટલે કે QR કરતા કેવું થાય? અડધું થાય. બરાબર છે. પરંતુ આ BC અને QR તો સમાન છે ને. BC બરાબર QR છે. BC બરાબર QR છે. અને બંને બાજુ આપણે 2 વડે ભાગી નાખીએ એટલે કે BC ના છેદમાં 2 બરાબર QR ના છેદમાં 2. પણ BC ના છેદમાં 2 એટલે શું છે? BM છે. તો અહીંયા આવી જશે BM. અને QR ના છેદમાં 2 એટલે QN છે. તો અહીંયા આવી જશે QN. તો BM બરાબર QN થયું. આ આપણને એક પરિણામ મળ્યું છે. આ આગળ આપણને કામ લાગશે. ચાલો આ વસ્તુ આપણે અત્યારે સાબિત કરી, આપણને હમણાં આગળ કામ આવશે. ચાલો તો હવે પહેલો ત્રિકોણ જે પહેલા બે ત્રિકોણની જોડી છે એને એકરૂપ સાબિત કરીએ. પહેલા આપણે સાબિત કરવાના છે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં સૌપ્રથમ તો AB બરાબર PQ છે કે નહીં? AB બરાબર PQ છે તથા AM બરાબર PN છે એ આપણને આપેલું છે. આ વસ્તુ આપેલી છે, આ બે વસ્તુ આપણે લખી. તથા હમણાં એક વસ્તુ આપણે સાબિત કરી, BM બરાબર QN સાબિત કરી હતી ને. તો બાજુ બાજુ અને બાજુ બા શરત મુજબ, તેથી બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN થાય. હવે એવી જ રીતે બીજા
ત્રિકોણની જોડીઓ છે એ એકરૂપ સાબિત કરીએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે વિચારીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં એબી બરાબર તો પીક્યુ છે, અનુરૂપ બાજુઓ સમાન છે જ. પછી ખૂણો બી અને ખૂણો ક્યુ, ખૂણો બી અને ખૂણો ક્યુ એ પણ સમાન થાય. શા માટે સમાન થાય? કઈ રીતે સમાન થાય? વિચારો. જો મિત્રો અહીંયા આ AB અને આ PQ સમાન છે, આ BM અને QN પણ સમાન છે. જો આ AB એને અનુરૂપ PQ તથા આ BM એને અનુરૂપ QN સમાન હોય તો તેનો અંતર્ગત ખૂણો જે હોય, મતલબ કે અહીંયા B ખૂણો અને અહીંયા Q ખૂણો એ પણ સમાન થાય. બરાબર છે? તો ખૂણો B ઇક્વલ ખૂણો Q આપણે લખી શકશું. તો આ લખ્યા, ખૂણો B બરાબર ખૂણો Q તથા BC બરાબર તો QR આપેલું જ છે આપણને. બરાબર. તો આ બાજુ ખૂણો અને બાજુ બાખુબા શરત મુજબ, તેથી બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR સાબિત થાય છે. બરાબર છે? તો બસ મિત્રો આ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી આ દાખલામાં. આ થઈ ગયો દાખલા નંબર 3. હવે આપણે આગળ વધીએ, ચોથો દાખલો ગણીએ. દાખલા નંબર 4 માં એવું કીધું છે કે ત્રિકોણ ABC માં BE અને CF બે સમાન વેધ છે. એટલે કે આ રીતનો એક ત્રિકોણ ABC આવેલો છે જેમાં વેધ કીધા છે, એટલે કે B થી અહીંયા E વેધ એટલે કાટખૂણો બનાવતા હોય, વેધ સામેની બાજુને લંબ હોય, અને CF એટલે C માંથી નીકળતું હોય એવો રેખાખંડ અહીંયા લંબ હોય. બરાબર છે? તો CF અને BE બે સમાન વેધ છે. તો એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે ભાઈ. કાકબાની શરત, કાટખૂણો કર્ણ બાજુની શરત પરથી આપણે સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે આ જે ત્રિકોણ ABC આવેલો છે એમાં કોઈ પણ બે બાજુને આપણે સમાન સાબિત કરવાની છે. ચાલો કરીએ શરૂઆત. તો અહીંયા આપણને BE અને CF વેધ આપેલા છે. BE અને CF સમાન વેધ છે. કેવા વેધ છે? સમાન વેધ છે. જો BE અને CF વેધ હોય તો તે સામેની બાજુને લંબ હોય. એટલે કે આ BE છે એ AC ને લંબ હોય. BE લંબ AC હોય અને CF લંબ AB થાય. CF છે એ AB ને લંબ થાય થશે. તેથી અહીંયા જે આ ખૂણો બને છે BEC ખૂણો, BEC ખૂણો એ 90 અંશનો થાય. તેથી BEC બરાબર 90 અંશ. તથા બીજો જે અહીંયા ખૂણો બને છે CF વેધ પરથી CFB ખૂણો, CFB એ પણ 90 અંશનો જ થાય. બરાબર છે? તો આ બંને ખૂણાઓ 90 અંશના છે. હવે આગળ વધીએ. આ બે ત્રિકોણો અહીંયા જોઈએ, BEC ત્રિકોણ અને CFB ત્રિકોણ. ત્રિકોણ BEC અને ત્રિકોણ CFB માં આપણને વેધ સમાન આપ્યા છે, તેથી BE બરાબર CF છે એ આપણને આપેલું જ છે. તેમજ એક સામાન્ય રેખાખંડ છે, આ BC રેખાખંડ છે, બંનેમાં સામાન્ય છે, તેથી આપણે BC બરાબર BC લખી શકીએ. બરાબર. તથા બંને ત્રિકોણમાં એક ખૂણો હમણાં આપણે અહીંયા કીધું 90 અંશનો છે, તો BEC બરાબર CFB છે. BEC અને CFB 90 અંશનો છે. તેથી જુઓ, આ કાટખૂણો છે તો આ તેની સામેનો કર્ણ થાય. આ કાટખૂણો છે તો આ તેની સામેનો કર્ણ થાય. બરાબર. કાટખૂણો, કર્ણ અને એક બાજુ સમાન છે, એટલે કે આ જે CF અને આ BE એ બાજુ સમાન છે, તો આ કાકબા શરત થઈ. તેથી કાકબા શરત પરથી આ છે કાટખૂણો, આ છે કર્ણ અને આ છે બાજુ. બરાબર. કાકબા. તેથી કાકબા શરત મુજબ ત્રિકોણ BEC એકરૂપ ત્રિકોણ CFB થાય. બરાબર છે? હવે આ બંને ત્રિકોણો એકરૂપ તો સાબિત થઈ ગયા. તો આ એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો સમાન થાય. તેથી ખૂણો BCE ઇક્વલ ખૂણો CBF થાય. CBF એટલે કે
ખૂણો BCE કયો અથવા ખૂણો BCA કયો, BCE સુધી કે પછી A સુધી એ સરખું જ થાય, તેથી BCE ની જગ્યાએ આપણે BCA પણ મૂકી શકીએ. અને એવી જ રીતે અહીંયા CBF કયો અથવા CBA કયો, CBF અથવા તો CBF આગળ વધારી દો તો પણ ચાલે, તેથી અહીંયા CBF ની જગ્યાએ CBA આવી જશે. તો આ બંને ખૂણા સમાન થાય. જો ખૂણો BCA એટલે કે આ ખૂણો અને ખૂણો CBA એટલે કે આ ખૂણો, આ બે ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુ પણ સમાન થાય ને. તો આ ખૂણાની સામેની બાજુ કઈ થાય? AB. અને આ ખૂણાની સામેની બાજુ કઈ થાય? AC. તેથી AB બરાબર AC થાય. તેથી AB બરાબર AC થાય. હવે જો AB બરાબર AC થાય તો ત્રિકોણ ABC કેવો ત્રિકોણ કહેવાશે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બરાબર, અહીંયા તેથી આવશે. તેથી ત્રિકોણ ABC કેવો ત્રિકોણ કહેવાશે? સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાશે. તો આ થઈ ગયો મિત્રો દાખલા નંબર 4. હવે આગળ ગણીએ છેલ્લો દાખલો, દાખલા નંબર 5મો. તો દાખલા નંબર 5માં એવું કીધું છે કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે, એટલે કે આ રીતનો ABC ત્રિકોણ છે, એમાં AB બરાબર AC છે, એટલે કે આ બંને બાજુઓ સમાન છે, તથા AP લંબ BC દોરી, આ AP છે એ BC ને લંબ છે, અને આપણે ખૂણો B અને ખૂણો C સમાન છે એવું સાબિત કરવાનું છે. હવે મિત્રો જુઓ, આપણને ત્રિકોણ ABC માં AB બરાબર AC આપી દીધું છે, પરંતુ આપણે આ AP લંબ BC નો ઉપયોગ કરીને કહેવાનું છે, એટલા માટે. અથવા ડાયરેક્ટ અહીંયાથી કેવું હોય તો કહી શકીએ, પરંતુ આપણે આનો AP લંબ BC ને દોરીને કીધું છે, એટલા માટે એનો ઉપયોગ કરવો પડે. તથા AP લંબ BC છે, તેથી ખૂણો આજે APB અને ખૂણો APC છે, ખૂણો APB બરાબર ખૂણો APC બરાબર કેટલા અંશ થાય? 90 અંશ થાય. તો ત્રિકોણ ABP એટલે કે ત્રિકોણ આ ABP અને ત્રિકોણ ACP, ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માં APB અને APC તો સમાન થઈ ગયો. APB બરાબર ખૂણો APC, આ છે કાટખૂણો. શું છે? કાટખૂણો. એ સમાન થાય. બરાબર છે. તથા AB બરાબર AC છે એવું આપણને કીધેલું છે. AB બરાબર શું છે? AC છે એવું આપણને આપેલું જ છે રકમની અંદર. તેમજ એક બાજુ છે સામાન્ય બાજુ છે, એટલે કે AP બરાબર AP છે. બરાબર છે. AP બરાબર AP છે એ સામાન્ય બાજુ છે, તેથી આ કાટખૂણો, કાટખૂણાની સામેની બાજુ, આ બંને કર્ણ થશે. શું થશે? કર્ણ. જુઓ, આ બંને કાટખૂણા, તો આ કાટખૂણાની સામેની બાજુઓ કઈ? AB અને AC, તો એ કર્ણ કહેવાશે. અને આ AP છે એ સામાન્ય બાજુ છે, એટલે કે એક બાજુ છે, તો કા ક બા. તેથી કા ક બા શરત પરથી, કા ક બા શરત પરથી ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP થાય. બરાબર. હવે જો આ ABP અને ACP એકરૂપ થાય તો તેને અનુરૂપ ખૂણા પણ સમાન થાય. તો ખૂણો B અને ખૂણો C કેવા થાય? સમાન થાય. તેથી ખૂણો B બરાબર ખૂણો C થાય. તો મિત્રો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.3 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આવતા વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું.